ક્યાં સુધી આ દેશનો બાપ નહીં રોયો હોય, ક્યાં સુધી આ દેશનો મર્દ માણસ નહીં રોયો હોય, ક્યાં સુધી આ દેશનો પુરુષ નહીં થડક્યો હોય, એનો સત્ય ઘટનાનો પ્રસંગ હું આપને કહું છું. હિપા ખુમાણ નામનો કાઠી દરબાર, એને એક દીકરી છે અને એક દીકરો છે. નામનો કાઠી દરબાર, એને એક દીકરી છે અને એક દીકરો છે. ટૂંકમાં વાત કરું, દીકરી બાના લગ્ન લખ્યા, મીઠા મંગળ ગીત ગવાણા. માંડવ કિયો ભા એ રાણો ને કિયો ભાઈ રાજી, માંડવ કિયો ભા એ બાલાલો ભાણે જ એ દાદા રે જીનો ગા માંડવ. મીઠા મંગળ ગીત ગવાય છે. એ ઢોલીડા ડેલી બારણે, ઢોલડિયા ડેલી બારણે, હરણાયો વાગે રે સાયર માંડવે, શરણાયો વાગે રે સાયર માંડવે. શરણાયો સાજર માંડવે, શરણાયો સાજર માંડવે, ઢોલીડા ધડુકે ડેલી બારણે, ઢોલડિયા ધડુકે ડેલી બારણે. બેન દેમાં ડગલે ફેરા ફરો, બાઈ દેમાં ડગલે ફેરા ફરો, માંડવડો સુનો રે સૂરજ ઉગતા, માંડવડો સુનો રે સૂરજ ઉગતા. ઉતાવળ બેનલ કરશો માં, ઉતાવળ બેનલ શાને કરો, તમે પ્યારા થઈ જાગો સૂરજ ઉગતા, તમે પ્યારા થઈ જાશો સૂરજ ઉગતા. ઢોલીડા ધડુકે ડેલી બારણે, ઢોલીડા ધડુકે ડેલી બારણે. એવા ઢોલીડા ધડુક્યા છે. દીકરીના લગ્ન લખ્યા, જાન ગામના પાદરમાં આવીને ઊભી છે. વરરાજાને હામિયાની તૈયારી થાય છે. હિપો ખુમાણ ડેલીમાં ડાયરાની વચ્ચે બેઠો છે અને અફીણ ઘૂંટાય છે. કહુંબાની લાણું થાય છે. હામા હામી ખરલે તું ખડીએ અને ખડીએ તું ખોબે, એવું ધધકતે ધોબે આજ ખાંદણ મચીયું ખોડિયા, તારા જે કહુંબા તણી ખાંદણ ખેતરવડા, કે માજ મેયું મેહરડા પછી હેલે હામ તરાવું. એવા કહુંબાની આંજળીઓ ભરાય ભરાય અને એકબીજાને આગ્રહ કરી કરી અને હિપો ખુમાણ કહુંબાની લાણું લેવરાવે છે. એમાં માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ આપને ઓરડે બોલાવે છે, એટલે કે આપના પત્ની આપને યાદ કરે છે. એ જમાનો એવો હતો કે ભર્યા ડાયરાની વચ્ચે બેઠેલા પુરુષને આવીને એમ ન કહેવાતું તમને ઓરડે બોલાવે છે, તમે તમારે પત્ની યાદ કરે છે, એવું ન બોલાય. હિપા ખુમાણ ને પગેથી માથે ને માથેથી બ્રહ્માંડે જાળ લાગી. દીકરીની જાન ગામના પાદરમાં આવીને ભર્યા ડાયરામાંથી મને ઓરડે બોલાવવાનું કારણ શું? એ ઉપડતા પગે ડેલીએથી ઓરડે આવ્યો, પણ આરહની પુતળી જેમ થાંભલીએ કંડારી હોય માથું ટેકવી અને કાઠિયાણી કાઠી દરબારને આવવાની રાહ જોવે છે. કાઠિયાણી દીકરી બાની જાન ગામના પાદરમાં આવીને ભર્યા ડાયરામાંથી મને બોલાવવાનું કારણ શું? એક શબ્દ કાઠિયાણી ન બોલ્યા. ઘણીવાર વાણી બંધ થઈ જાય ને ત્યારે આંખો વાતો કરતી હોય છે. હર્ષ વિષાદ આળસ અમલ ક્રોધ હેત અહેત મન મહીપ કહે નાચ રણ દ્રગ દિવાણ કહી દે. મૂંગી નજર ઓરડામાં નહોતી ભાઈ.
આમ ઈપા ખમાણ ઓરડામાં જઈ અને ઢોલિયાની સામે નજર કરી તો એક વ્યક્તિને સુરાવવામાં આવી છે, એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે. આમ કરીને આમ જ્યાં કપડું ઊંચું કર્યું ત્યાં એક ના એક દીકરાની લાશ પાડી. આમ ઈપા ખમાણ ઓરડામાં જઈ અને ઢોલિયાની સામે નજર કરી તો એક વ્યક્તિને સુરાવવામાં આવી છે, એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે. આમ કરીને આમ જ્યાં કપડું ઊંચું કર્યું ત્યાં એક ના એક દીકરાની લાશ પાડી. કાઠિયાણી દીકરીની જાન ગામના પાદરમાં આવી ભૈલાને સરપડો થયો, એનું અવસાન થયું. પણ કાંઈ વાંધો નહીં કાઠિયાણી, માણસનું માણસ ભૂંડું કરે ત્યારે એનો ધોખો ધરાય, માણસનું ઈશ્વર ભૂંડું કરે ત્યારે એનો ધોખો ન ધરાય. તારી આંખમાં કાજલ આંજી લે, દીકરીની જાનને વિદાય આપી ત્યાં સુધી જો તને તારી આંખમાં આહુડું આવે ને તો તને તારા સૌભાગ્યના સોગંદ છે. પોતાના એકના એક દીકરાની લાશને ભાળી તો હિપા ખુમાણની આંખમાં આંસુનો દોરિયો ન આવ્યો. હિપા ખુમાણ થડક્યો નહીં. તેથી કાઠિયાણીએ કાઠી દરબારને એટલું કીધું કે દરબાર, હું ક્ષત્રિયાણી છું, હું ક્ષાત્રત્વને જન્મ આપવા વાળી છું. મને હિંમત આપવાની જરૂર ન હોય, પણ મારા હુરગની લાશ પાસેથી હું આગી નથી જઈ શકતી. એમાં એકાદી ચૂમી લેતી વખતે, મારા દીકરાને એકાદ ચૂમી લેતી વખતે મારી અંદરની કાઠિયાણી મરી જાય અને માં પ્રગટ થઈ જાય અને એકાદો નિહાકો નીકળી જાય અને મારો નિહાકો ઓરડાના નળિયા સહન ન કરી શકે, એમાંથી એકાદું નળિયું ઉડી અને ડેલિયા આવીને તને એમ કહી જાય કે દરબાર, તારા કાળજાના કટકા જેવી દીકરી હાહરે જાય છે અને તારો આંખનો રતન જેવો એકનો એક દીકરો છે એ સરગા પરની કેડીએ વયો ગયો. તેથી ભર્યા ડાયરામાં તમારો હૈયો હાથ ન રહ્યો ને, એટલા માટે મેં તમને હિંમત દેવા માટે બોલાવ્યા છે. બાકી આ દેશની આરી નારીની હિંમત દેવાની જરૂર ન હોય. શું ત્યાગ હશે, શું સમર્પણ હશે? ન કાઠી રોયો ન કાઠિયાણી રોઈ, બેમાંથી એકની આંખમાં આહુડું નથી આવ્યું. પણ ઓરડામાં લાશ પડી હોય ત્યાં સુધી મંગળ ફેરા ન ફેરવી શકાય. પોતાના અંગત 5 ભાઈબંધોને બોલાવીને એમ કીધું કે આ પાછલી પછી તોડીને દીકરાની લાશને લઈ જાઓ. દીકરીની જાનને વિદાય આપી ત્યાં સુધી જોજો હો, આ વાતની કોઈને ખબર ન પડવા દેતા. છેલ્લી વખત પોતાના દીકરાની માથે હાથ ફેરવી એક ચૂમી લે અને કાઠી દરબાર વળી પાછા ડેલી આવવા માટે નીકળ્યા ત્યારે ઢોલીને એટલું કીધું કે આજ એવો ઢોલ વગાડજો, આજ એવી હરણાઈઓ વગાડજો, હું તમને ન્યાલ કરી દઈશ. કારણ કે મારા કાળજાના કટકા જેવી દીકરી સાસરે જાય છે અને મારો એકનો એક મોભી સ્વર્ગા પરની કેડીએ વહી ગયો. હવે કોણ ભોગવશે આ બધું? એ ડેલિયા આવી અને બેઠો, મોઢાની અણહાર ન બદલવા દીધી. ટૂંકમાં વાત કરું, માંડવાની નીચે જવતલ હોમવાનું ટાણું થયું. ગોર મહારાજે કીધું ભૈલાને બોલાવો. મુહૂર્ત વયું જાય છે, સમો વયો જાય છે. દીકરીના જીવતરમાં 2 મહત્વના પ્રસંગો છે, એક મામેરાનો પ્રસંગ અને એક જવતલનો પ્રસંગ. પોતાના સાસરામાં લગ્ન હોય, જેઠાણીના પિયરિયા આવી ગયા હોય, દેરાણીના પિયરિયા આવી ગયા હોય અને આનો ભાઈ ન આવ્યો હોય, એને લગ્નમાં બીજો કાંઈ રસ ન હોય, એ નેજવા કરી કરીને પોતાના પીરની 10ની સામે જોતે હમણાં મારો વીર આવે, હમણાં મારો માડી જાયો આવે, હમણાં મારો જવતલિયો આવે. અને ત્યારે એનો ભાઈ આવે ત્યારે આંગળીઓના દહીં, આંગળીઓના ટાચકા બોલાવીને વીરના ઓવાળના લઈને એ જે રાજી થાય, મળીના ચાંદલિયો ગયો ને હરણ્યું આથમી. હવે વિરાજી ક્યાં સુધી જોવું તારી વાટ રે, મારા મામેરા ટાણા વિયારે જાશે. દીકરીને જવતલ હોમાનો ટાણો થયો. દેવાયત બોદલની દીકરી જાહલજીની ચોરીએ ચડી હતી, પાપડના પડદાથી ખોરટના હિમાડા ઉખેલતી હતી કે આજ મારો વીર જો નવઘણ નહીં આવે તો નણદુ મને નભાઈ કહીને હાહરામાં બોલાવશે.
એમાં 999 પાદરનો ધણી, 9 હોરઠનો સરદાર, 9 ઘણા ઘોડાનું પલાણ છાંડી અને જાહલના માંડવાની નીચે જવતલ હોમ્યા અને એટલું કીધું, બેન જાહલ, કે તો મારું માથું આપી દઉં અને કે તો જુનાણાની ગાદી આપી દઉં. તારા બાપનો એવડો મોટો ઉપકાર છે કે મારા ચામડાની મોજડીઓ બનાવીને પગમાં પહેરાવું તો દેવાયત બોદલના ઉપકારનો બદલો નહીં ચૂકવી શકું. ત્યારે દેવાયત બોદલની દીકરી, આયરની દીકરી બોલી, વીર ખમા તુને નવગણ બાપ, પણ દેવાયત બોદલની દીકરીને માથાના ગાદીના મોહ ન હોય બાપ. મારે તો તારા ચપટી જવતલની જરૂર હતી. આ દેશની દીકરીઓ ચપટી જવતલી છે. એ કુટુંબના એક દીકરાને બોલાવી અને માંડવાની નીચે જવતલ હોમ્યા અને હિપા ખુમાણે આંખ બંધ કરી તો ગામના પાદરમાં પોતાના દીકરાની હળગતી ચિતા દેખાણી અને દીકરીનો યજ્ઞનો અગ્નિ દેખાણો તો હિપા ખુમાણની આંખમાં આંસુ ન આવ્યું. તો હિપો ખુમાણ રોયો નહીં, પણ જ્યારે દીકરીને વળાવવાનું ટાણું થયું, ખૂણામાં બેઠો બેઠો બાપ છે એ કલ્પના કરે છે, કાલ મારી દીકરી અહીંયા રમતી હતી, કાલ મારી દીકરી અહીંયા પોતાની શૈરીની હારે આનંદ કેલોલ કરતી હતી. એ જ દીકરી બેન કાલ ઉઘાડે મોઢે આટા મારતી, પણ આજ પડ્યા માથે ઘૂંઘટડાના ઘેર સમજો હાલી સાસ રે, સમજો હાલી સાસ રે. બધાય મળવા માટે ગયા અને એમાં જ્યારે હિપો ખુમાણ મળવા માટે ગયા, જીવતરની તમામ હિંમતને ભેળી કરી ત્યારે માંડ એટલો હાથ ઊંચો થયો, દીકરીને માથે હાથ મૂક્યો. બેટા બેટા સુખી થાજે. એ સુખી થાજે શબ્દની હારે નાનું છોકરું રોવે એમ હિપો ખુમાણ રોવા માંડ્યો. અત્યાર સુધી જે ન ડગેલો પુરુષ યાદ પોતાની દીકરીને વળાવતો બાપ રોવા માંડ્યો. શું કામ? કે કાલ જાકે રો કટકો મારો ગાંઠથી છૂટી ગયો અને વાલી મમતા રૂવે જેમ વેલુમાં એ જોને વીરડો ફૂટી ગયો. આજ કાળ જાકે રો કટકો મારો અને લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અને કવિ દાદ કે હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અને કવિ દાદ કે હું જોતો રહ્યો, અરે જાન ગાજી જાણે મારો જાન લજી. અને હવે આ તો હુનો માંડવડો એ કાળ જાકે રો કટકો.